તાજેતરમાં જ ઉત્તરાયણ નજીક હોવા છતાં પતંગ દોરીની ખરીદીમાં થોડી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે દોરાના ભાવમાં વધારો, જેના કારણે ગ્રાહકો થોડા ખચકાટ અનુભવી રહ્યા છે. જોકે ઘણા પતંગ રસિકો થોડી ખરીદી કરી રહ્યા છે અને આમ છતાં બજારમાં પતંગોની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા દિવસોમાં પતંગ દોરીની ખરીદી ખુલશે તેવી વેપારીઓને આશા છે. ત્યારે મંદી વચ્ચે સુરેન્દ્રનગરની બજારનો માહોલ કેવો છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરની બજારોમાં પતંગ અને દોરીની ખરીદીમાં હાલ મંદી જોવા મળી રહી છે. પરંતુ અંતિમ દિવસોમાં જ ઘરાકી વધશે તેમ વેપારીઓ આશા જણાવી રહ્યા છે. તો આ સાથે જ હિન્દુ ધર્મમાં બધા જ તહેવારોનું આગવું મહત્વ રહેલું છે અને નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એવા ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે શહેરની હોલસેલ તેમજ રિટેલ પતંગ અને વેચાણ કરતા વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. તો ગત વર્ષની સરખામણી પતંગ અને દોરાના ભાવોમાં જીએસટી તેમજ કાગળના ભાવો વધતા 20 થી 30% ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો હોલસેલ તેમજ રિટેલ દુકાનોમાં હાલ ખરીદીમાં મંદી જોવા મળી રહી છે અને વેપારીઓએ પતંગ અને દોરીનો સ્ટોક તો કરી નાખ્યો છે, પરંતુ ઘરાકી ન થતા ચિંતિત બન્યા છે અને તેમણે કહ્યું છે કે છેલ્લા દિવસોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. તો આ સાથે જ ઉત્તરાયણ પર્વમાં નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે હવે ગણતરીના દિવસો ઉત્તરાયણને બાકી છે, ત્યારે ઝાલાવાડ વાસીઓ અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ, બુલેટ ટ્રેન, ડોરેમોન, છોટા ભીમ સહિતની પતંગો અને યુસુફ ભગવાન તેમજ સુરતી મારો બરેલી દોરીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો ભાવ વધારો હોવા છતાં લોકો મન મૂકીને પતંગ અને દોરીની ખરીદી કરશે. ત્યારે અત્યારે આગામી ઉત્તરાયણના દિવસે આકાશમાં પતંગ અને દોરીના યુદ્ધો જોવા મળશે અને સમગ્ર માહોલ એક આપ્યો છે ના નાદ સાથે ગુંજી ઉઠશે. તો તેમજ છેલ્લા દિવસોમાં પતંગ દોરીની ખરીદીમાં ગ્રાહકો ઉમટી પડશે અને લોકોને ધંધો રોજગારી મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.